આજે આપણા ભારત દેશ ઉપર કોઈ આતંકવાદી હુમલો કરવા માટે આવે, બાપુ 200 આતંકવાદી ઓસિંતાનો હુમલો કરવા આવે, 200 જણા ખાલી, અને આપણા દેશના યુવાનોને ખબર પડી જાય અને 200 ને ઠાર કરે, ગોટો વાળી દે, 200 ને મારી નાખે આતંકવાદીને, અને 2-5 શહીદ થઈ જાય આપણા. તો 1 મહિના સુધી ભારતમાં સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને બધા મીડિયા કે જે હોય તે ઇલેક્ટ્રોનિક મીડિયા એ બધે ઈ જ દેખાડી આપણે. શું કામે? ગૌરવ થાય ને, સારી વાત છે, દેખાડવું જ જોઈએ. કારણ કે 200 આતંકવાદીને મારીને ભારતનો બચાવી લીધો, ન કરી કેવડું નુકસાન કરે. સાંભળજો આ વાતનું શું કામ કહું છું. 200 આતંકવાદીને આજે મારી નાખે આપણા સેનાના યુવાનો, તે આપણે 1 મહિનો સોશિયલ મીડિયામાં બધા એ જ દેખાડા કરીએ. શું કામે? આપણા યુવાનોને હો વંદન છે, એ કરવું જ જોઈએ, આપણે દેખાડવું જોઈએ. પણ હવે મારે તમને એક દાખલો દેવો છે કે 200 નહીં, 712 થી લઈ અને 1192 સુધી બપ્પા રાવલને કોકદી વાંચ્યો ખબર પડે. બપ્પા રાવલને હો સાંભળજો, 550 વર્ષથી પહેલી વાર મોહમ્મદ બિન કાસિમ આવ્યો જ્યારે સિંધમાં. હું તો ખાલી આમ દાખલા, અત્યારે વાર્તા માંડી તો સમય નથી. અને પછી સિંધના દાહિરને એની કુંવરીઓને જીવતી પકડી અને લઈ ગયા એ નરાધમો. અને એ જે કઈ ઘટના જબરી છે આખી વાત, પણ મૂળ ઈ કે દાહિરનો એક દીકરો બચી ગયો, એ બપ્પા રાવલની પાસે આવે, જ્યાં આપણે જે ગોહિલવાડમાં બેઠા છે એનો દાદો તમારો. અને એ બપ્પા રાવલની પાસે આવે અને એને કીધું કે આ તો આવા છે. તો એ બપ્પા રાવલ ઊભા થઈ ગયા, એનો મગજ કામ કરતો ઘૂમરી ખાઈ ગયો મગજ, કે આવું તો દુનિયામાં માનવ આવું કરે એ એને ખબર જ નહીં. કોઈ રાજા સતાવવા માટે દિયું તો હામાં થતા જ હોય, કોઈ પ્રજાને હેરાન ન કરે, જે હામાં લડતા હોય એને જ મારે, બાકી બેનું દીકરીઓ એના માટે કોઈ બીજી વાત જ ન આવે. એને બદલે કે 13 વર્ષ અને 10 વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય કરે છે આ તો. હે આવેલા વિધર્મીઓ આવું કરે છે. બપ્પા રાવલ આહા. અને તેથી અખંડ ભારત ઈ વખતનું હું કાયમના માટે કહું છું ને આજે અહીં કહી દઉં. આમ તો રાષ્ટ્રનો કોઈ પતિ, રાષ્ટ્રના કદાચ આપણે કહીએ તો હોય છે, પણ રાષ્ટ્રનો કોઈ પિતા હોઈ શકે નહીં. પણ પિતા કોઈને કેવો હોય તો પેલો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને વંદન છે, પણ એની પહેલા આમ તો ઘણા છે. પણ હમણાં અમુક વર્ષોમાં મારે કેવું હોય તો પેલો રાષ્ટ્રપિતા હોય ને કોઈ, તો અમારો બપ્પા રાવલ છે. એકવાર એને વાંચો તો ખબર પડે રાષ્ટ્રપિતા કોને કહેવાય. આમ તો રાષ્ટ્રપિતા હોય પણ બધા કહે છે તો હું કહું, બરોબર. ખેર બાજુ નથી જાવ મારે. બપ્પા રાવલને આવીને વાત કરીને ઉભા થયા અને અહીંથી એને ભગાડ્યા વિધર્મીઓને, ગજની સુધી લઈ ગયા. તમે અફઘાન અને વટાડી દીધા, મારતા મારતા લઈ ગયા. આ કોઈ આપણા ઇતિહાસકાર કે નથી લખ્યું હો, યુનાની ઇતિહાસકારો લખે છે. हमको बप्पा रावल ने जब मारा तब हमको सर छुपाने की जगह नहीं मिल रही थी, हम कहां जाए. आहा. અને સાહેબ ત્યાંથી પાછા વળી 100 કિલોમીટરના અંતરે ચોકીયું થાપી બપ્પા રાવળે. સાંભળજો ઠેર પાછા આવી હતી. હવે સાંભળજો મારે કેવું છે, ઓલા 550 વર્ષ સુધી હુમલા કરતા રહ્યા, આવો મારો મરો, આવો મારો મરો, આવે મારો મરો. 550 વર્ષ સુધી રક્ષણ કર્યું આ દેશના ક્ષત્રિયોએ ભારતનું. 200 આતંકવાદીને મારી નાખીને આપણે 1 મહિનો તો સોશિયલ મીડિયામાં દેતા હોય, દેવું જ જોઈએ. યુવાનોને વંદન છે મારા, આપણા યુવાનોને આજના આ સેનાના, બરોબર. પણ 550 વર્ષ સુધી ચોકીઓ રાખી અને જે પરિવારે આપણું ધ્યાન રાખ્યું હોય અખંડ ભારતનું, એને કોક દીક યાદ કરીશો કે નહીં? મારે ઈ કેવું છે, એને યાદ કરીશો કે નહીં? અને સાહેબ એને ઘરના નહીં કહેતા એકચ્યુઅલી પિકનિક કરવા જવું છે, આજે રવિવાર છે બારે જવું નહીં કહેતા? 550 વર્ષમાં પેઢીઓ કેટલી ગઈ છે ગણજો કોક દી. સતત અડીખમ જાગતે રહો, તો કહેવાનો અર્થ મારો એટલો જ છે. ઘણું બધું કહી શકાય. માં ખોડિયારના સાનિધ્યમાં મારે માના ગુણગાને ગાવા, પણ મને આ રેવાય નહીં, એટલે મોખડો ઉઠ્યો એ જી મામલે તે દીવોલો સાહુ પામી ગયો ત્રાસ. સાહેબ સિત્તોડના સાકાને કોક દી વાંચ્યો. 11 વર્ષની રાજપૂતની દીકરીઓ, 9 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને એમ કહેતી હતી. હું એકલો વાંચતા આંસુ પાડેલા છે મેં. હો આમ હરખ થાય વાંચવાનો, પણ આમ આંસુ પાડેલા કે આ અખંડ ભારતના અત્યારે દીકરીઓ અંગ પ્રદર્શન કરી નાચે, ભારતની દીકરીઓ. અને આ ખબર હોવી જોઈએ, 11 વર્ષની દીકરીઓ આમ માથે ઓઢણી ઓઢીને કે માં ઊભી જાઓ, માં સાહેબા ઉભા રહ્યો, દાદી સાહેબા ઉભા રહ્યો. હવની પેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે, ભલા માણસ આવી રીતે અગ્નિમાં ખાબકી ગયા. સાહેબ તમે
વાંચો તો ખરા કોકથી એમ થાય કે આ હા હા આવડી મોટી અસ્મિતા ભારતની ને આપણે થોડાક સમયમાં પૂરું કરી દેવું હું એવું લાગે આપણને ક્યારેક બધા ભૂલી જાય ત્યારે હો નકર કે સૈયારા તું તો ગીતમાં આપણને કાંઈ વાંધો નથી હો ગીત બહુ સારું છે ગાયા જેવું છે પણ એના બધા ટાણા હોય મારો કહેવાનો અર્થ એ છે આ પણ હવે સાંભળજો ખેર અને આ આલડું થોડું લીધું છે એટલે સુખ દુખે હવે સાંભળજો સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાનીમ આટલું મારા પ્રાણથી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા લખી લેજે કૃષ્ણ ના લાલા પણ એક કડી રાજપૂતો માટે ખાસ એને કીધી છે કઈ કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજી ની ધાર પણ તમારું ક્ષત્રિયોનું એક બિરદ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો ક્ષત્રિયોનું તીરથ કેવું સાંભળજો તમારું રાજપૂતોનું એક તીરથ બતાવું તમારે પ્રજાના હિત માનાવો પારણામાંથી એ જે સુણવી છે વંશ સોગી બોલી વાત આંખેથી બાદ સમજાવે તેથી મને નીંદ રોંગાવે કદારજો ભાઈ બેન આવજો મારી કદારજો મને એમ થાય કે હું કાંઈ પ્રોગ્રામ નહોતો અને અમારા યુવરાજ સાહેબ ના પરિવારની સામે એક જ આલરડું ગાઈ જાઉં તો મારો પ્રોગ્રામ થઈ ગયો મને એટલો હરખ છે હો સિંહ સાદુલા એ હવે તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત ઘરો ઘર ગોડ લાકી તારી પરજાની સુણ હાલાકી તારી પરજાની સુણ હાલાકી કેવી કેવી હાલાકી એને સાંભળી છે અને હવે સાંભળજો બહુ મને ગમતી આ કડી અહીંનું તું એ સુધાર જે બેટા ને દરજે ઈશ્વર ધ્યાન હવે ખાંભળ પેરમ ના રાજા આ દેયું ના મોહ નહીં જાજા એક કડી કેવી કે રામદાસ હાલ્યા તમારો દાદો રામદાસ હાલ્યા એ જેદી કાશીએ એને ખાધા ઉદયપુર ના કાશીએ જતા હતા અને મેવાડમાં રોકાણા દાદા રામદાસજી ગોહિલ તમારા દાદા મેવાડમાં રોકાણેલા એમાં ઓસિંતાની સેના આવી યુદ્ધ થયું અને યુદ્ધના ભૂંગળ વાગ્યા એટલે રાણાઓએ કીધું કે તમે મહેમાન કહેવાઓ તમે કાશીની યાત્રાએ જાવશો હવે તમે નીકળો હે કે તમે નીકળી જાઓ અમારે તો યુદ્ધમાં જવાનું છે હા 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 રાજપૂતનો દીકરો યુદ્ધના નગારા વાગે નીકળી જાય તો ગોહિલ ગોહિલ નો કહેવાય સાહેબ હા શું કહે છે રામદાસ આલ્યા એક દિકાસીએ એને ઉદયપુર ના ખાધેલા અને પછી શું બન્યું તેથી સામે આવી મલે ચોની ફોજ હજારા એને રાણા ગાડા શીશ ઉતાર્યા મલે સોની ફોજ હજારા રાણા ગાડા શીશ ઉતાર્યા હારણા માંથી એ જે સુણવી છે એને વંશ ભોગીલો નિવાર આંખેથી બાદ સમજાવે તેથી મને નીંદ રો
આવજડા હે જળ પીએ એ અમારા નમણા નરને ના ધુરંધર પિક્ચર આવ્યું ધુરંધર ફિલ્મ સારું ફિલ્મ છે મેં જોયું નથી પણ બધા કહે છે ખેર ફિલ્મ તો હોય જેવું હોય તેવું એમાં એક ગીત આવ્યું અને રેપર છે એકદમ કાંઈ સમજાય નહીં પણ બધા બહુ હાલ્યું બહુ ટ્રેન્ડિંગમાં હાલ્યું ગીત તો મને એમાં વળી પાછા અહીં ગુજરાતમાં કોક એવા વિડીયા મીડિયા બનાવાય કે એકચ્યુઅલી ગુજરાતી કલાકારો ગમે એ બોલિવૂડમાં ફિલ્મ આવે એનું ગીત આવે તો તરત ગાવા માંડે ટ્રેનિંગમાં હોય તો એક કડી ગાવા માંડે એ કે લ્યો હવે આ ગાવ ખબર પડે આવા વિડીયા કોક અહીંયા અમુક બનાવવા મીડ્યા એ કે તમે આ ગીત ગાવ લ્યો બોલિવૂડમાં દરેક ગીત આવે એટલે તમે ગાય કલાકાર એવો વિડીયા કર્યા મને કોકે દેખાડ્યો વિડીયો એટલે હું બધાય કલાકારો વતી કહું પછી હમણાં પ્રોગ્રામમાં કહું છું મેં કીધું એ ગીત અમે ગાઈ એ ગીત કંઈક છે ટુ સ્ટાર એને તો સારું જ ગાયું હોય છે આપણે એની ભાષા નથી સમજતા એટલે આપણે એમ કહીએ કે આવું છે એમ એનો મને વાંધો નહીં આપણા આઈના એમ કે તમે હવે આ ગીત ગાઓ મેં કીધું એ ગીતે અમે ગાઈશું ગાય જ દેવું નક્કી પણ ક્યારે એને પેલા કયો કે અમારું આ ગાય કે ઈ કયું કે અમારો હમીરજી ગોહિલ કે મોખડોજી ગોહિલ કે રામદાસજી ગોહિલ કે રાણજી ગોહિલ યુદ્ધમાં ઉતરે તો કેવી રીતે લડે મેં કીધું આ ગીત ઓને કયો ગાય તો અમે ઓલું જરૂર ગાઈ દઈશું કે ઈ કયું આપણું કયું રેપર ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે કાપ લંગે દીધો મે પ્રકૃતિ ગટા કી ખજાના પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉબાળો પટોળ ભેડા ભેડા પતિ કાપ ઘોડા ઉપાડે આહા ગાઢા હુકળ હઠીલા જોત ભેરાડી ની સાથ ગાજે નાક દંડી દીધો મે પ્રકૃતિ ગટા કી ખજાના પ્રકૃતિ જડા પ્રકૃતિ ઉબાળે પટોળ ભેડા ભેડા પતિ કાપ ઘોડા ઉપાડે નથી મહિમા પતિ ગાડે હેમરા હે પાટ મળે આસમાન પગેરા કુંદળા યરા કીટળા નરાની ગાડ દીધી ખેડા પાટ ભણે હણી ખેડા પાટ ઘણી દીધા કે અથાક મેડા હિકી બાપ સોણી થામ કાળા પણ મને યુવરાજ સાહેબ ની ફરમાઈશ છે દાદાવીર વસરાજ સોલંકી ના લગ્ન થાય થોડી ઝલક એની આપું અને લગ્નનો માહોલ ક્ષત્રિયનો રાજપૂતનો લગ્નનો માહોલ કેવો એનું સપા કરું છું મારા ગીગા બાપુ કુંચાલા ચારણ કવિ લખે છે લારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રણ માને લાડો રાણો હસ મારા થાય તોખારા રગંદ ગંદ ચોપ તારા ગંદ તારા એક છડી વાળા હાલે નગારા કંડાળો ભૂરા ઉપેડા નરન રાજરંબા કાણા ચોળા ગીતડા જકોળા રાતે રંગ ચોળા પટોળામાં શોભે ગણીનાર એહી લોળા રંગ ચોળા પામ ગજા ગતિ હાથ રૂપ ચોળા અંગ ચોળા સીધા ધણગાર ગમે હાઈ દાળા ઉકળે તો પેદળા હી ઠાટો હોવે ટલે તો ચાળા કાણે મેળા કે લીધો વાદળા બ્રહ્મતા વાળા કુમાથી ઢેડાનો રવિ દેવળા ચોળા
माटे दिवाली में मनाऊंगी, तेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे। आहा भयंकर भूतलनाथ अकंखर दैनते भण के तलिया पर बाधाई कंकर गाजत कंकर गावगते डमरू डंकर 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 शंकर 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 महादेव डमरू डंकर बा डंकर शंकर दे कैलाश अरे पर में हर मौत हरि पशुपालन प्रजालन घात करे हरम खड़रम ब्रह्मांड हले तररम दरदा दरदात बजाय जलरम खक्का करात जरे सतरम खड़रम गण सात सदे करके धरणी कररम कररम हररम मुखनाथ गजत हले पर में हर मौत हरि पशुपालन काम प्रजालन घात करे दुनियानी मोह माया बधी खोटी से द्वारका वालो हाचो से तो बाबा हाचो ये तीसरा को संग कूड़ो देवरो मंडाल मूल गिर मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यह कार कूड़ो है कोरंब अंब पवन जमाव कूड़ो गिरधारी नाही कूड़ो एक ही गोपाल पच्चे गाम में मुरलीधर महाराज बैठो से जे हमणा अद्भुत उत्सव थवानो छे पछे गाम वती आयोजक मित्रों वती अने लाल बापू आपड़ा ओहो केवो जोगीड़ो पूज्य लाल बापू ना दर्शन करी એટલે આપડા ભાગ ઉગડી જાય એ લાલ બાપુ વતી બધાને આમંત્રણ છે ત્યાં પણ અમારો પ્રોગ્રામ છે તેથી 26/2 આપણે મળવાનું છે પાછું પણ દ્વારકાધીશ દ્વારકા વાળો અને એ દ્વારકા વાળા માટે એ કૈલાસ વાળા महादेव माटे द्वारका वाला माटे अने आवी शक्तिओ माटे माथा देता आव्या छे એટલે મને આ યાદ આવે ફરી તમારા એક એવા દાદાને યાદ કરું પાછા ગોહિલોના લેડે હલ્દી मैदान माथे यव नोनी फौज हामे मारो मान आया साही लोग लोगी फौज माथे एकलो ताटिको राणो हटिको एकतावीना टुकड़ा मंडाण माड्या राजपूत फौज माथे तोय लेडा नारमका जेम्स कर्नल टोडे एम लख्યું છે કે સમગ્ર ભારત વર્ષ માટે સનાતન માટે અને રાષ્ટ્ર માટે દેશના રાજપૂતોએ એટલા બલિદાન આપ્યા છે કે બધાયના જેમ કર્નલ ટોડ કહે છે હું નથી કહેતો કે બધાય જેટલા બલિદાન રાજપૂતોએ દીધા છે એના હાડકા ભેળા કરવામાં આવે તો સમગ્ર ભારત ફરતી દિવાલ ચણાઈ જાય તો વધે ભલા માણસ આટલા બલિદાન દીધા છે આવું જેમ્સ કર્નલ ટોડ કહે છે